નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આરજે પટેલ, સુપરવાઇઝિંગ ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભિલોડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પાવર પોઈન્ટમાં ક્રિએટ એન્ડ કન્ફિગર સેક્શન વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. આજના પ્રેક્ટિકલમાં હું પેરેગ્રાફને અલગ અલગ કોલમમાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, ટેક્સ્ટ અને ઇમેજને પ્રેઝન્ટેશન સ્ટાઇલ કેવી રીતના આપી શકાય તથા ક્લિયર ફોર્મેટિંગ કેવી રીતના કરી શકાય તેના વિશે વિગતવાર માર્ગદર્શન આપીશ. તાલીમાર્થી મિત્રો, આજે આપણે ટેક્સ્ટને કેવી રીતના મલ્ટિપલ કોલમમાં કન્વર્ટ કરી શકાય તેની વિગતવાર માહિતી લઈશું. તો જોઈ શકો છો કે અહીંયા મેં એક સ્લાઇડ લીધી છે. મધરબોર્ડને અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફને આપણે મલ્ટિપલ કોલમમાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આ જે પેરેગ્રાફ છે એ સિંગલ કોલમમાં છે. હવે આ પેરેગ્રાફને મલ્ટિપલ કોલમમાં કન્વર્ટ કરવો હોય તો કેવી રીતના કરી શકીએ તે જોઈએ. તો સૌ પ્રથમ તો આ પેરેગ્રાફને આપણે સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા પછી તમે જોઈ શકો છો કે હોમ ટેબમાં પેરેગ્રાફ પોર્શનમાં તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે આઇકોન આપેલો છે એડ ઓર રિમૂવ કોલમ્સ. આ એડ ઓર રિમૂવ કોલમ્સમાં જઈને તમે જોઈ શકો છો કે 1 કોલમ્સ, 2 કોલમ્સ એન્ડ 3 કોલમ્સનો એક આઇકોન આપેલા છે. એ આઇકોન ઉપર માઉસ ક્લિક હું અહીંયા લઈ જાઉં છું તો તમને અહીંયા તમે જોઈ શકો છો કે 2 કોલમ્સ ઉપર લઈ જઈશ તો પેરેગ્રાફ આખો 2 કોલમ્સમાં કન્વર્ટ થઈ ગયો હશે. 3 કોલમ્સ ઉપર લઈ જઈશ તો પેરેગ્રાફ 3 કોલમ્સમાં કન્વર્ટ થશે. જો તમારે 2 કોલમ્સમાં કન્વર્ટ કરો તો 2 કોલમ્સ ઉપર ક્લિક કરી પછી એના ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે જે પણ પેરેગ્રાફ હતો એ 2 કોલમની અંદર કન્વર્ટ થઈ ગયો છે. હવે જો આપણે એવી ઈચ્છા થાય કે આપણે કોલમને 3 કોલમમાં કન્વર્ટ કરીએ પેરેગ્રાફને, તો પેરેગ્રાફને 3 કોલમમાં કન્વર્ટ કરવા માટે કોલમ્સમાં જઈ અને પછી 3 કોલમ્સ ઉપર ક્લિક કરીશું તો જે પેરેગ્રાફ હશે એ 3 કોલમ્સમાં કન્વર્ટ થઈ જશે. હવે આ પેરેગ્રાફ 3 કોલમ્સમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે મારે અહીંયાથી હું 3 કોલમ્સમાં કન્વર્ટ કરી શકું છું, પરંતુ મારે 4 કોલમ્સ, 5 કોલમ્સ, 6 કોલમ્સમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયાથી હું કરી શકતો નથી. એના માટે આપણે મોર કોલમ્સ ઉપર ક્લિક કરીશું. મોર કોલમ્સ ઉપર ક્લિક કરશું તો અહીંયા બતાવશે કે ભાઈ તમે કેટલી કોલમની અંદર કન્વર્ટ કરવા માગો છો. તો હું 3ની જગ્યાએ 4 કરીશ. જે પેરેગ્રાફ હશે એ 4 કોલમની અંદર કન્વર્ટ થઈ જશે. તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે પેરેગ્રાફ હતો એ 4 કોલમ્સમાં કન્વર્ટ થઈ ગયો છે. હવે મારે 5 કોલમમાં કન્વર્ટ કરવો હોય તો હું અહીંયા કોલમ્સ ઉપર ક્લિક કરીશ અને મોર કોલમ્સમાં જઈશ. ત્યાં નંબર 4ની જગ્યાએ હું 5 કરી દઈશ તો જે તે પેરેગ્રાફ હશે એ 5 કોલમ્સની અંદર કન્વર્ટ થઈ જશે. તાલીમાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પાર્ટ્સ ઓફ મધરબોર્ડ્સના અહીંયા એક અલગ અલગ પાર્ટ્સ આપેલા છે. એ પાર્ટ્સને મારે મલ્ટિપલ કોલમની અંદર કન્વર્ટ કરવા હોય, અહીંયા પેરેગ્રાફ આપેલા નથી પરંતુ અલગ અલગ પાર્ટ્સ આપેલા છે. એને પણ મારે 3 કોલમ્સની અંદર, 2 કોલમ્સની અંદર કન્વર્ટ કરવા હોય તો હું કેવી રીતના કરી શકું એ આપણે જોઈશું. આ જે ટેક્સ્ટ આપેલા છે એને આપણે સૌપ્રથમ તો સિલેક્ટ કરીશું, પછી મલ્ટિપલ કોલમમાં જઈશું. અત્યારે હાલ તો 1 કોલમમાં છે. હવે 2 કોલમ્સમાં ક્લિક કરીશું તો તમને અહીંયા 1 કોલમ્સની અંદર જ કન્વર્ટ થયેલું દેખાય છે. પરંતુ આ જે ટેક્સ્ટ બોક્સ છે એને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો તમે જોઈ શકો છો કે આ જે પાર્ટ્સ હતા એ 2 કોલમ્સની અંદર કન્વર્ટ થઈ ગયા છે. હવે મારે આને 3 કોલમ્સની અંદર કન્વર્ટ કરવું હોય તો હું સૌપ્રથમ તો આને સિલેક્ટ કરીશ અને પછી 3 કોલમ્સ ઉપર ક્લિક કરીશ અને પછી અહીંયાથી હું ટેક્સ્ટ બોક્સને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો તમે જોઈ શકો છો કે જે તે પાર્ટ્સ હતા એ 3 કોલમ્સની અંદર કન્વર્ટ થયેલા દેખાય છે. તાલીમાર્થી મિત્રો, અત્યારે હાલ જે પણ ટેક્સ્ટ આપેલા છે એને આપણે મલ્ટિપલ કોલમમાં કન્વર્ટ કરતા શીખ્યા. પરંતુ હું જો મલ્ટિપલ કોલમમાં કન્વર્ટ કરું, અહીંયાથી હું 2 કોલમ્સની અંદર કન્વર્ટ કરી રહ્યું તો કોલમમાં જઈશ અને પછી 2 કોલમ્સ ઉપર ક્લિક કરીશ અને પછી અહીંયા હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો તમે જોઈ શકો કે અહીંયા 2 કોલમ્સની અંદર કન્વર્ટ થઈ જાય છે. પરંતુ મારે અહીંયાથી આ જે PCI એક્સપ્રેસ સ્લોટ છે ત્યાંથી મારે બ્રેક આપીને અને આટલો પોર્શન મારે બીજી કોલમમાં લઈ જવું છે તો મારે અહીંયા લાસ્ટ જે વર્ડ છે સ્લોટ્સ એની પાછળ હું કર્સર રાખીને ક્લિક કરીશ અને પછી એન્ટર આપીશ તો જ્યાં સુધી એ શબ્દો બીજી કોલમમાં નહીં જાય ત્યાં સુધી આપણે એન્ટર આપતા જઈશું. તો તમે જોઈ શકો છો કે PCI એક્સપ્રેસ સ્લોટ પછી જે નોટ ફ્રીજ હતું એ 2nd કોલમની અંદર ટ્રાન્સલેટ થઈ ગયું છે. તો PCI એક્સપ્રેસ સ્લોટ પછીનો જે નોટ ફ્રીજનો જે ટેક્સ્ટ હતો એ બીજી કોલમમાં આવી ગયો છે. તાલીમાર્થી મિત્રો, હવે આપણે ટેક્સ્ટ એન્ડ ઇમેજ પ્રેઝન્ટેશનની અલગ અલગ સ્ટાઇલ જોઈશું. તો અહીંયા મેં એક સ્લાઇડ લીધી છે, એમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નામનો વર્ડ્સ મેં ઇન્સર્ટ કરેલો છે. હવે
આ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના વર્ડ્સને મારે સ્ટાઇલ આપવી હોય અલગ અલગ, તો હું સ્ટાઇલ કેવી રીતના આપી શકું એ જોઈશું. ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટને સિલેક્ટ કર્યા પછી હું ફોર્મેટ મેનુમાં જઈશ અને ફોર્મેટ મેનુમાં જઈશ. અહીંયા વર્ડ આર્ટ સ્ટાઇલ આવશે. વર્ડ આર્ટ સ્ટાઇલથી આપને અલગ અલગ સ્ટાઇલ આપી શકીએ છીએ. તો અહીંયા આ જે સ્ટાઇલ આપેલી છે એમાં મોરના ઓપ્શનમાં જઈશ અને પછી હું અલગ અલગ સ્ટાઇલ ઉપર ખાલી કર્સર લઈ જઈશ તો તમને અલગ અલગ સ્ટાઇલ જોવા મળશે ટેક્સ્ટ ઉપર. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્ટાઇલ તમે આ રીતના ઇફેક્ટ આપી શકો છો અલગ અલગ સ્ટાઇલની. મારે આ સ્ટાઇલ આપવી છે તો હું આના ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે ભાઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે વર્ડ છે એની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. મારે જો એને ક્લિયર કરવું હોય તો અહીંયાથી હું ક્લિયર પણ કરી શકું છું, તો તમે નોર્મલ ટેક્સ્ટની અંદર કન્વર્ટ થઈ જશે. તો મારે અત્યારે અહીંયા સ્ટાઇલ આપવી છે, હું આ પ્રકારની એક સ્ટાઇલ આપું છું. હવે મારે આ સ્ટાઇલને ટેક્સ્ટ ફિલ કરાવવો છે. તો તમે જોઈ શકો છો કે આ જે કેરેક્ટર આપેલા છે હું થોડા ઝૂમ કરીશ. હવે આને સિલેક્ટ કરી અને પછી હું ફોર્મેટમાં જઈશ અને પછી ટેક્સ્ટ ફિલ કરીશ. ટેક્સ્ટ ફિલમાં એટલે જે અંદર જે કેરેક્ટરમાં જે કલર છે એ ચેન્જ થઈ જશે. તો મારે અહીંયા ટેક્સ્ટ ફિલનો કલર અલગ ચેન્જ કરવો હોય તો હું અહીંયાથી કરી શકું છું. તમે જુઓ કે વચ્ચે જે સ્પેસ આપેલી છે કેરેક્ટરની અંદર એમાં કલર ફિલ થાય છે અલગ અલગ. તો મારે અત્યારે અહીંયા ગ્રીન કલર આપવો છે તો હું અહીંયા ગ્રીન કલર હું સેટ કરી શકું છું. એ જ રીતે મારે અહીંયા પિક્ચર એડ કરવું હોય તો પિક્ચર પણ એડ કરી શકું છું. અહીંયા પિક્ચર એડ કરવા માટે હું અહીંયાથી બ્રાઉઝમાં ઓપ્શનમાં જઈને ડેસ્કટોપ ઉપર ITIનું જે પિક્ચર છે એ એડ કરવા માગું છું. તો તમે જોઈ શકો છો કે જે ફિલ કલર થયો હતો ગ્રીન એની અંદર પિક્ચર આવી જશે. તાલીમવાદી મિત્રો આપે જોયું હશે કે અહીંયા હું ફિલ કલરની અંદર જઈને પછી મેં પિક્ચર ઉપરથી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એક પિક્ચર સેટ કરી દીધું છે. તો ITIના જે લોગોનું જે પિક્ચર હતું એ આ વર્ડ્સની અંદર સેટ થઈ ગયું છે. હવે આપને આમાં ગ્રેડિયન્ટ કલર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. લાઇટ વેરિએશનવાળા કલર હોય, ડાર્ક વેરિએશનવાળા કલર હોય તો પણ તમે સિલેક્ટ કરીને એને સેટ કરી શકો છો. ટેક્સ્ચર સ્ટાઇલ આપવી હોય તો પણ આપણે ટેક્સ્ટની અંદર આપી શકીએ છીએ. તો ટેક્સ્ચર સ્ટાઇલ આપવા માટે તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે સિલેક્ટ કરશો કોઈ પણ સ્ટાઇલ તો અલગ અલગ સ્ટાઇલ ચેન્જ થતી જશે. તો મારે અહીંયા આ સ્ટાઇલ આપી છે તો આના ઉપર ક્લિક કરીશ તો તમે અલગ અલગ ટેક્સ્ચર સ્ટાઇલ પણ આપી શકો છો. નેક્સ્ટ ટેક્સ્ટ આઉટલાઇન. તો ટેક્સ્ટની આઉટલાઇન એટલે જે બોર્ડરનો જે કલર છે એ ચેન્જ કરવો હોય તો એના માટે ટેક્સ્ટ આઉટલાઇનનો ઉપયોગ થાય છે. તો હું અત્યારે આ વર્ડ્સને સિલેક્ટ કરીશ અને પછી ટેક્સ્ટ આઉટલાઇન ઉપર જઈશ. તો મારે અત્યારે જે બોર્ડરનો કલર છે મારે રેડ કરવો છે તો હું અહીંયાથી ક્લિક કરીને તમે જોઈ શકો છો કે બોર્ડરનો કલર અત્યારે રેડ થઈ ગયો છે. તો ટેક્સ્ટ આઉટલાઇનથી તમે બોર્ડરનો કલર પણ ચેન્જ કરી શકો છો. એમાં આપણે બોર્ડરના કલરની જે વેઇટ હોય એ વધારવી હોય ઘટાડવી હોય એ પણ આપણે કરી શકીએ છીએ. મારે વેઇટ અત્યારે રાખવી છે 3 પોઈન્ટની વેઇટ રાખવી છે એટલે તમને જે બોર્ડર છે તે થોડી જાડાઈવાળી દેખાશે. તો એ જાડાઈવાળી બોર્ડર કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તો હું 3 પોઈન્ટની બોર્ડર આપીશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે ટેક્સ્ચર સ્ટાઇલ આપી હતી એની આજુબાજુની જે બોર્ડર હશે એ રેડ થઈ ગયેલી દેખાય છે. એ જ રીતના મારે સ્ટાઇલનો જે બોર્ડર છે એ મારે સોલિડ રાખવી હોય, ડેશ રાખવી હોય તો પણ હું રાખી શકું છું. તો તમે આ રીતના બોર્ડરનો પણ તમે ડેશ અંડરલાઇન જે કરવી હોય તમે કરી શકો છો. હવે મારે ટેક્સ્ટ ઇફેક્ટ આપવી છે તો અલગ અલગ પ્રકારની ટેક્સ્ટ ઇફેક્ટ હું અહીંયાથી આપી શકું છું. અહીંયાથી ઇફેક્ટ ઉપર ક્લિક કરીને પછી ટેક્સ્ટ ઇફેક્ટમાં જઈશું તમને પહેલી જ શેડો સ્ટાઇલ જોવા મળશે. શેડો સ્ટાઇલ એટલે તમને જે ઇમેજ હશે એની પાસે પડછાયો પડતો હોય એવું તમને દ્રશ્ય જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક ઇનર સ્ટાઇલ આપેલી છે. તો તમે આ વર્ડ્સની અંદર પાછા તમે જુઓ તો તમને થોડો શેડો દેખાશે. તો આ રીતના આપણે શેડો ઇફેક્ટ પણ આપી શકીએ છીએ. હવે આપણે રિફ્લેક્શન ઇફેક્ટ આપવી હોય તો રિફ્લેક્શનના પોર્શનમાં જઈને રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ પડશે. તમે જોઈ શકો છો કે એ ટેક્સ્ટ એનું પ્રતિબિંબ નીચે પડી રહ્યું છે. તો આ રીતના તમે ટેક્સ્ટ ઇફેક્ટનું રિફ્લેક્શન આપી શકો છો. હવે મારે ગ્લો કરવું હોય તો ગ્લો એટલે તમે જોઈ શકો છો કે જે બોર્ડર હશે બોર્ડરના પાછળ થોડો ગ્લો આવશે. તો એ રીતના તમે ઇફેક્ટ આપવા માગતા હો તો એ ઇફેક્ટ આપી શકીએ છીએ. તો સૌ પ્રથમ તો હું અહીંયા રિફ્લેક્શનમાંથી નોર્મલમાં જતો રહું અને પછી અહીંયા હું ગ્લોમાં જઈને પછી એની ગ્લો આપવાની ટ્રાય કરું. તો તમે જોઈ શકો છો કે તમે જે બોર્ડરની જે સાઇન હતી એની પાછળ તમે જોઈ શકો છો કે તમે ગ્લો આપો તો તમે જે ટેક્સ્ટ હશે થોડા એટ્રેક્ટિવ લાગશે. તો તમે અલગ અલગ રીતે તમે ગ્લો પણ આપી શકો છો. અને ટેક્સ્ટ ઇફેક્ટમાં જેમને તમે બેવેલ એટલે 3Dમાં તમને થોડા ટેક્સ્ટ 3Dમાં દેખાશે. તો તમે જોઈ શકો છો કે ટેક્સ્ટની જે સાઇઝ છે એ તમને 3Dમાં દેખાશે. એ જ રીતના તમે 3D રોટેશન પણ કરી શકો છો ટેક્સ્ટને. અહીંયા તમે જુઓ
કે હું અહીંયા કર્સર લઈ જાઉં છું તો તમને અહીંયા તેની ઇફેક્ટ જોવા મળશે કે ટેક્સ્ટ તમને 3Dની અંદર ટ્રાન્સલેટ થયેલા જોવા મળશે. એ જ રીતના ટેક્સ્ટને મારે ટ્રાન્સફોર્મ કરવા હોય ફ્લો પાથની અંદર કાં તો રાઉન્ડ પાથની અંદર તો પણ હું કરી શકું છું. જોઈ શકો છો કે તમે અહીંયા હું કર્સર લઈ જઈશ તો તમે અહીં અલગ અલગ સ્ટાઇલ તમને જોવા મળશે, અલગ અલગ ટ્રાન્સફોર્મ સ્ટાઇલ જોવા મળશે. તો આ રીતના આપણે ટ્રાન્સફોર્મ સ્ટાઇલ આપી શકીએ છીએ. હવે આપણે ઇમેજ સ્ટાઇલ આપતા શીખીશું. ઇમેજ સ્ટાઇલ આપતા પહેલાં આપણે આ સ્લાઇડની અંદર ઇમેજ કેવી રીતના ઇન્સર્ટ કરવી એ શીખીશું. તો ઇમેજ ઇન્સર્ટ કરવા માટે હું અહીંયા પહેલાં ટેક્સ્ટ બોક્સ લઈ લઈશ અને આ ટેક્સ્ટ બોક્સની અંદર અહીંયા ઇન્સર્ટમાં જઈને પછી પિક્ચર સ્લાઇડમાં જઈ પછી હું ડેસ્કટોપ ઉપર જઈ અને મેં એક ઇમેજ ડાઉનલોડ કરી છે ITI લોગોની, એ ઇમેજ હું અહીંયા ઇન્સર્ટ કરીશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક ઇમેજ આવી ગઈ છે. ઇમેજની સાઇઝ અત્યારે હું નાની કરું છું. હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયાથી કર્સર લઈ લીધું છે તો તમે મેનુની અંદર ફોર્મેટ તમને ઓપ્શન દેખાતો નથી, પરંતુ જ્યારે હું ઇમેજ ઉપર ક્લિક કરીશ તરત જ તમને ફોર્મેટ મેનુ દેખાશે અને એ ફોર્મેટ મેનુમાં આપણે જઈને ત્યાં તમને અલગ અલગ પિક્ચર સ્ટાઇલ જોવા મળશે. આ પિક્ચર સ્ટાઇલ ઉપર તમે જઈ અને પછી જોઈ શકો છો કે અલગ અલગ જે ઇમેજ છે એનો શેપ અલગ અલગ બદલાતો જાય છે. જો રાઉન્ડ શેપ આવ્યો પછી અલગ અલગ બોર્ડર ચેન્જ થશે. તો તમે આ રીતે અલગ અલગ બોર્ડર ચેન્જ કરી શકો છો. મોરમાં જઈને તમે અલગ અલગ તમે એની સ્ટાઇલ બદલી શકો છો ઇમેજની. તો આ રીતે આપણે ઇમેજ સ્ટાઇલ સેટ કરી શકીએ છીએ. તો હું અત્યારે હાલ હું આ એક સિલેક્ટ કરું છું સ્ટાઇલ. હવે આ સ્ટાઇલને મારે બોર્ડર આપી છે. આ ઇમેજ છે એને હું બોર્ડર આપવી હોય તો મારે ક્યાં જવું પડશે? પિક્ચર બોર્ડરમાં જવું પડશે. પિક્ચર બોર્ડરમાં જઈને પછી સિલેક્ટ કરશો તો જે રીતના ટેક્સ્ટનો બોર્ડર આપી હતી એ રીતના આપણે પિક્ચરને પણ બોર્ડર આપી શકીએ છીએ. તો બોર્ડરનો હું કલર લઈશ, યલો કલર લઉં તો હું યલો કલર સિલેક્ટ કરીશ તો તમે જોઈ શકો છો કે પિક્ચરનો જે બોર્ડરનો જે કલર હતો એ યલો કલર થઈ ગયો છે. હવે મારે ફરીથી પિક્ચરને બોર્ડરની અંદર મારે એની વેઇટ એટલે એની જાડાઈ મારે સેટ કરવી હોય તો હું અહીંયાથી વેઇટમાં જઈને જાડાઈ એની સેટ કરી શકું છું. મારે જાડાઈ રાખવી છે 1 પોઈન્ટ તો હું 1 પોઈન્ટની જાડાઈ રાખું પણ તમને દેખાશે નહીં, એટલા માટે હું જાડાઈ એની 6 પોઈન્ટ કરી દઉં. તો તમે એની જાડાઈ તમે જોઈ શકો છો કે ભાઈ 6 પોઈન્ટ જાડાઈ કરે તો તમને પિક્ચરની જે યલો જે બોર્ડર હતી એ તમે જોઈ શકો છો. આના પછી પિક્ચરની બોર્ડરમાં આપણે એની જો બોર્ડર ડેશ લાઇન કરવી હોય, સોલિડ લાઇન કરવી હોય, ડબલ ડેશ લાઇન કરવી હોય તો પણ તમે એને બોર્ડર સેટ કરી શકો છો. એ જ રીતે પિક્ચરની ઇફેક્ટ આપવી હોય, ટેક્સ્ટના જેમ પિક્ચરને ઇફેક્ટ આપી તો તમે શેડો ઇફેક્ટ, રિફ્લેક્શન ઇફેક્ટ, ગ્લો ઇફેક્ટ, સોફ્ટ એજ ઇફેક્ટ, બેવલ ઇફેક્ટ, 3D રોટેશન પણ તમે કરી શકો છો. જોઈએ આપણે પિક્ચર ઇફેક્ટમાં પ્રીસેટમાં તમે જોજો તો તમે ઇમેજની જે સ્ટાઇલ હશે એ ચેન્જ થશે, પિક્ચરની ઇફેક્ટ આખી ચેન્જ થશે. તો આ રીતના તમે એની ઇફેક્ટ આપી શકો છો. અત્યારે હું નોર્મલ કરી દઈશ. હવે મારે શેડો ઇફેક્ટ આપી છે પિક્ચરને તો હું શેડો ઓપ્શનમાં જઈને હું શેડો ઇફેક્ટ પણ આપી શકું છું. તમે જોઈ શકો છો કે ભાઈ પાછળ એક થોડો પડછાયો પડશે ઇફેક્ટની અંદર ઇમેજમાં. તો આ રીતના તમે શેડો ઇફેક્ટ પણ આપી શકો છો. હવે મારે શેડો ઇફેક્ટ હું નોર્મલ કરી દઈશ અને મારે હવે રિફ્લેક્શન ઇફેક્ટ આપવી છે. તો રિફ્લેક્શનમાં શું થશે કે નીચે પ્રતિબિંબ પડશે, ઇમેજ રિફ્લેક્ટ થશે એવું તમને દ્રશ્ય જોવા મળશે. તો આ ઇફેક્ટ પણ તમે આપી શકો છો. મારે ગ્લો ઇફેક્ટ આપવી હોય તો તમે જોઈ શકો કે ગ્લો ઇફેક્ટ તમે જુઓ તો પાછળ તમને અલગથી ગ્લો દેખાશે પિક્ચરમાં. તો આ રીતના તમે ગ્લો ઇફેક્ટ પણ આપી શકો છો. એ જ રીતના તમે સોફ્ટ એજ ઇફેક્ટ પણ આપી શકો છો. તમે જુઓ કે 5 પોઈન્ટનો મેં સોફ્ટ એજ આપ્યો તો નીચેના જે વર્ડ્સ હતા એ થોડા આછા થઈ ગયા છે. આ રીતના તમે સોફ્ટ એજ ઇફેક્ટ પણ આપી શકો છો. બેવલ ઇફેક્ટ પણ આપી શકો છો. તમે જોઈ શકો કે બેવલ ઇફેક્ટથી તમે ઇમેજની અંદર કેવા સુધારા થાય છે. અને એને 3D રોટેશન કરવું હોય તો પણ ઇમેજનું તમે 3D રોટેશન પણ કરી શકો છો. તો મારે અહીંયાથી 3D રોટેશન કરવું છે. આ રીતના મેં 3D રોટેશન કર્યું તો ઇફેક્ટની સ્ટાઇલથી તમે 3D રોટેશન પણ કરી શકો છો. પિક્ચર લેઆઉટ તમારે આપવા હોય પિક્ચરને તો પિક્ચરને તમે સિલેક્ટ કરીને પછી પિક્ચર લેઆઉટમાં જશો તો તમને અલગ અલગ પિક્ચરના લેઆઉટ જોવા મળશે. તો અહીંયા મેં એક લેઆઉટ આપ્યો, આ લેઆઉટ પછી તમે અહીંયા પિક્ચર જે નામ છે એનું ટેક્સ્ટ પણ લખી શકો છો ITI. તો તમે પિક્ચરના લેઆઉટ પણ સ્ટાઇલ મુજબ અલગ અલગ સેટ કરી શકો છો. તાલીમાર્થી મિત્રો, હવે આપણે ફોર્મેટ આપેલું હોય અને એને ક્લિયર કરવું હોય તો કેવી રીતના કરી શકીએ.
તો અત્યારે એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફને આપણે સિલેક્ટ કરીશું અને અત્યારે એના આપણે ફોર્મેટિંગ આપશું. તો ફોર્મેટિંગમાં એ જે પેરેગ્રાફ છે એને એના જે વર્ડ છે એને હું બોલ્ડ કરી દઉં, પછી એને ઇટાલિક આપી દઉં સ્ટાઇલ, અને પછી અંડરલાઇન ઇફેક્ટ આપી દઉં અને એના વર્ડ્સને શેડો કરી દઉં. અને બીજું એક કામ કરું કે અહીંયા હું જે વર્ડ્સ આપેલા છે, ટેક્સ્ટ આપેલા છે, એને હું રેડ કલર આપી દઉં. તો આટલી બધી ફોર્મેટની મેં ઇફેક્ટ આપી દીધી છે. હવે આ જે ફોર્મેટ ઇફેક્ટ આપેલી છે એને મારે ક્લિયર કરવી હોય એક સાથે, તો અત્યારે મારે એને અનબોલ્ડ કરવું પડે, પછી અનઇટાલિક કરવું પડે, અંડરલાઇન ઉપર અંડરલાઇન નીકાળી દેવી પડે અને પછી શેડો ઇફેક્ટ નીકાળવી પડે. ત્યારે અને કલર મારે બ્લેક કરવો પડે, ત્યારે હું બહાર નીકળી શકું. પરંતુ જો આ રીતના ના કરવું હોય તો આપણે એને ડાયરેક્ટ ક્લિયર ફોર્મેટિંગથી પણ કરી શકીએ છીએ. તો અત્યારે હું ફરીથી બોલ્ડ કરી દઉં, પછી એને ઇટાલિક સ્ટાઇલ આપું, અંડરલાઇન સ્ટાઇલ આપું અને શેડો ઇફેક્ટ આપું અને એનો કલર હું રેડ કરી દઉં. હવે મારે એક સાથે આનું આખું ફોર્મેટિંગ ક્લિયર કરવું હોય અને નોર્મલ ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરવું હોય તો આપણે કેવી રીતના કરીશું એ શીખીએ. તો અત્યારે હોમ ટેબની અંદર જઈશું તો આપણે ફોન્ટના સ્ટાઇલની અંદર, ફોન્ટ પોર્શનની અંદર છેક કોર્નર ઉપર તમે જોઈ શકો છો કે એ અને નીચે એક બ્રશ આપેલો છે. એ બ્રશ ઉપર ક્લિક કરીશું અને ડાયરેક્ટ આ સિલેક્ટ કર્યા પછી અહીંયા ક્લિક કરીશું, ત્યારે આ જે ફોર્મેટિંગ હશે એ ક્લિયર થશે. તો જોઈ શકો છો કે જે મેં ફોર્મેટિંગ આપ્યું હતું એ અહીંયા ક્લિયર થઈ ગયું છે. તો આજના પ્રેક્ટિકલમાં આપણે ટેક્સ્ટને મલ્ટિપલ કોલમમાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, ટેક્સ્ટ અને ઇમેજને કેવી રીતના સ્ટાઇલ આપી શકાય તથા ક્લિયર ફોર્મેટિંગ કેવી રીતના કરી શકાય તે વિશે વિગતવાર સમજ્યા. તો હું આશા રાખું છું કે આપને આની સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.